હું ઘણી વાર બોલ્યો છું, કૂતરા હડકાયા બહુ થયા છે. બટકા બીજા ભરે નામ આપણું આવે છે કે તમે ને બતાવ્યું સમજદાર છે. આપણો ખજૂરભાઈ એકલો ન પડી જાય યાર. સત્યના માર્ગે હાલવું છે. શું કામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે? હવે મેં તો નક્કી જ કર્યું છે કે હું નીકળી છે ખાંદામાંથી, હવે ભલે થઈ જાય. પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ, જેને ગરીબના આહુડા નુયા છે. અને આજ તમે આની ભેળા નહીં હાલો, આજ તમે સત્યની હારે નહીં હાલો, તો તમે હાલશો કીધી તો મને કહેતા જાવ એટલે આગલા ડાયરા મને ખબર પડે બોલવાની. હાલવું છે ને ખજૂરભાઈ? હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઇનાના, પણ એક સાચો માણા, સાચી રાહ માથે હાલવા વાળો માણા. અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું, આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કહું છું, આપણા વડાપ્રધાનને એટલું કહું છું, હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર, કોઈની બેન દીકરી, કોઈના ઘર વિશે કાંઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો, એને કાયદાનું ભાન કરાવો. કોઈ હારા માણાની છબી ખરડાઈ જતી હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કંઈક કરવું પડે અને પછી એમ કે એકચ્યુઅલી કાયદો હાથમાં લીધો, તો તમે જ કાયદાને કહો ને. એવો કાયદો લાવો ને. વાણી સ્વતંત્રતાનો હક છે, એ મુદ્દાની વાત છે. ભારતમાં વાણી સ્વતંત્રનો હક છે, તમે ગમે એ બોલી શકો, પણ સારું બોલવાનો હક રાખો. કોઈની મા બેન, કોઈનો પરિવાર દેવાજ ખવડ બોલે તો એના ઉપર ગુનો લાગુ પડે, કોઈ ચમરબંધી બોલે તો એને લાગુ પડે. આ તો આજકાલ રમત આલે છે. કોઈ હારો માણા આગળ જાતો હોય, કોઈ હારું બોલતો હોય, કોઈ હારું ગાતો હોય, કોઈ હારા કામ કરતો હોય તો બીજા મંડે બોલવા જેમ ફાવે એમ, એની છબીને બગાડવા માટે, ખાંદો મંડે ઉડાડવા એની છબીને ખરાબ કરવા માટે. સાહેબ, મારે તમારા માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારેસી, જીવવાનું થાય તોય ભલે ને મરવાનું થાય તોય ભલે, તું તારે હારા કામ કરે જા. મારા બાપ, મારો ભોળો નાથ તારી હારે છે. ગરીબ માટે જેને કંઈક કર્યું છે સાહેબ, જેના માથે નળિયા ન હોય, બોભારા માથે પાણી પડતા હોય સોમાહાના, એના ઘરે જઈ જઈ અને મકાન બનાવ્યા. પૈસાની વાત નથી કરતો, ડોનેશન આપે મકાન બને એ તો બરાબર છે, બનતા હોય, પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ, કિલોમીટર કિલોમીટર સુધી, હજારો કિલોમીટર એ માણસે કાપ્યા છે ને. તો હજી કહું છું કે આપણે આજ એનો સાથ નહીં આપી તો ખજૂર શહીદ થઈ જાય પછી આપણે ભેળા હાલશું? આવો હારો માણા દુનિયામાંથી વિયો જાય પછી હાલશું? એ વિચાર તમારે કરવાનો છે. તમે સમજદાર છો. ઘણા મને કહેતા તમારે ન બોલાય, તમે આવું કઈ ન બોલતા. એ ખજૂરભાઈ નો વિષય છે, પણ સત્યની ભેળો ન ઉભો રહો તો હું મોટો ખદડો ગણાવું. અને જે થશે એ હવે ભરી પીશું, નસીબ અમારા અને મારા ખજૂરના. પણ તમને એટલું કહું છું કે મારા બાપ, જો તમે સમજદાર હોય, તમે ભણેલા ગણેલા હોય, તમારી આંખે જો જોતા હોય ને, તો આજ આ કળયુગનો આપણો રામ ઈ ખજૂરને એકલો ન મુકતા ગમે એ થઈ જાય, ભેળા હાલવું છે યાર. એની મોરલ નો તૂટી જાય, એના કામ નો બંધ થઈ જાય. આ એની મોરલ તોડવા માટે, એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે.